આજે તો અચાનક જ આ હિંચકો એની રીતે હલતો તો હું તો બહુ બી ગઈ. આવી રીતના નહીં હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. સવારમાં પોરમાં જો ચા ને ભાખરીથી દિવસની શરૂઆત થઈ ગઈ. સવારમાં કાચી કેરી વેચાવા આવી હતી ને તો કાચી કેરી લીધી અને અત્યારના પોરમાં જો એક વાટકો ભરીને પેલા તો કાચી કેરી ખાધી. બહુ મસ્ત ની હતી, ખાટી મને તો બહુ જ ભાવે. પછી જો કૌશલે ધૂપ દીવા કર્યા ને અહીંયા હિસાબ હાલતો તો જોરો સોરોથી. મેં કીધું હિસાબ મૂકો ને નાસ્તો કરવા બેહો, એટલે અમે બંને ચા પાણી નાસ્તો કરી લીધો. જેવો ચા પાણી નાસ્તો પીતો ને એ ભેગો પાછો હિસાબ ચાલુ થઈ ગયો. બહુ મોટે પાયે હિસાબ હાલે. પછી એમના કામે જવામાં મોડું થતું હતું તો એમના કામે જતા રહે. એમને તાતા ભાઈ કરીને ઘરમાં આવીને મેં મારા બધા કામ પતાવ્યા અને બપોરે જમવામાં આજે જો છૂટી દાળ બનાવવાની હતી, મગછળી દાળ કે ને. પછી આપણે તેલમાં રાઈ જીરુંના તરતરિયા બોલાવી દીધા ને મસ્ત જો ડુંગળી ટમાટાનો વઘાર કરી નાખ્યો. એમાં આપણે રેગ્યુલર મસાલા ધાણા જીરું પાવડર, મરચું પાવડર, હળદર પાવડર અને આદુ મરચા લસણની પેસ્ટ એ બધું નાખી પછી આપણે આ દાળને 2 મિનિટ માટે ધીમા ગેસે ઉકળવા દેશું ને કૌશલ જમવા આવી ગયા. કેમ છો બધા મિત્રો? મજામાં? જય શ્રી રામ. આપણે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જમવા માટે આવી ગયા છીએ. હાલો જોઈએ સરિતા શું બનાવ્યું છે જમવાનું. સરિતા શું બનાવ્યું છે આપણે જમવાનું? આ છે આજનું આપણું મેનુ, જેમાં આપણે લચકો છૂટી દાળ, રોટલી, છાશ ને સલાડ બનાવ્યું હતું. સલાડમાં કાચી કેરી જો ને કૌશલે તો પેલા કાચી કેરી જ ખાધી હો, કારણ કે કાચી કેરી એટલી ભાવે ને મને ને કૌશલને કે એની વાત જ પૂછી રહ્યોમાં. કોને કોને કાચી કેરી ભાવે તમે કોમેન્ટ જરૂર કહેજો. પછી કૌશલ ઘડીક સુઈ ગયા હતા, પછી એમને ઉઠાડીને લીંબુ શરબત પાયું. કે લીંબુ શરબત પી લ્યો, મજા આવશે, તડકાનું કામે જવું હોય ને એટલે. પછી જો એમના કામે જતા રહ્યા, એમને તાતા ભાઈ કહી દીધા. સાંજે હું બાજુવાળા દીદીને ત્યાં ગઈ તો ત્યાં અચાનક જ હિંચકો હલતો તો હું તો બી ગઈ. જોયો ને ત્યાં તો ઢીંગલો હતો, મજાક કરું. ઘરે આવીને પાછું સાંજની રસોઈ કરી. રસોઈમાં તો બીજું કંઈ નહોતું કરવાનું, કારણ કે આજે બપોરે એમ કે હેવી ખાધું હતું ને એટલે અત્યારે કૌશલે કીધું હતું કે ખાલી વઘારેલા ભાત કરી નાખ. એટલે આપણે જો મસ્ત મેગી મસાલા વાળા વઘારેલા ભાત કરી નાખ્યા. વઘારેલા ભાત બને ને ત્યાં સુધીમાં તમે ચેનલને ફોલો કરી દો. કૌશલને આવવામાં મોડું થાય એમ હતું એટલે આપણે એક વાટકો ભરીને ભાત ખાઈ લીધા. પછી જો કૌશલ આવ્યા એ દૂધ અને હેન્ડવોશ લઈ આવ્યા હતા, એટલે કે હેન્ડવોશ બનાવવાનું આવે ને એ, અને હેન્ડવોશ પતી ગયું હતું ને એટલે રાતે હેન્ડવોશ બનાવવું પડ્યું. એક હેન્ડવોશમાં 2 જણા મને રોકી રાખી હતી હેન્ડવોશ બનાવવામાં. પછી જો આપણું ફાઇનલી હેન્ડવોશ બની ગયું. હેન્ડવોશ બનાવીને કૌશલ થાકી ગયા હતા એટલે પાણી પી લીધું ને પછી અમે જમવા બેસી ગયા. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.